ब्रेक के बाद रुक करेंगे गुजरात बुलेटिन की ओर, जिसमें बात होगी अहमदाबाद की, जहां एक युवक पर पुरानी रंजिश को लेकर हुआ हमला, और बताएंगे कैसे अहमदाबाद ग्रामीण के वीरम गांव में एक साड़ी व्यापारी से 17,45,000 रुपए की ठगी करने वाले आरोपी मोहम्मद कैफ मेवू को गिरफ्तार किया गया। ऐसी तमाम खबरों पर विस्तार से होगी चर्चा। अहमदाबाद के बोपल इलाके में एक पूर्व प्रेमी ने एक युवक को कार से कुचलकर मारने की कोशिश की। आरोपी महिला और युवक की 13 साल पहले सगाई हुई थी और वो टूट गई थी। इसी वजह से रंजिश में उस पर हमला किया गया। शिकायतकर्ता जय पटेल पर रिंकी उर्फ रिंकू पटेल ने हमला किया है। पुलिस ने आरोपी महिला की तलाश के लिए एक टीम बनाई और सीसीटीवी के आधार पर जांच की। महिला ने युवक पर लाठी से हमला किया, तो वहीं आरोपी रिंकू पटेल ने किसी कारण से सुबह सुबह कार चलाकर शिकायतकर्ता जय पटेल पर हमला करने की कोशिश की। इस मामले में बोपल पुलिस ने पति पत्नी दोनों को गिरफ्तार कर लिया और आगे की जांच कर रही है। 26/2/2025 ने एक बनाव बन्यो હતો, જેમાં એક જે પટેલ નામના માણસને એક અલ્ટો ગાડી આવીને જો એને ભટકાણ્યો હતો, એને પછી એમાં છરીના ઘા કરવામાં આવ્યા હતા અને એને આધારે પછી અમે તમામ જુદી જુદી ટીમો ગોઠવીને એની માહિતી કઢાવી। એને ખબર પડી કે જે એને ઉપર હુમલો કરનાર એની 13 વર્ષ પહેલા જેને જોડે સગાઈ થઈ હતી, એમની મંગેતર જે એક્સ મંગેતર હતી આ હતી, એને 13 વર્ષ પહેલા એમની સગાઈ થઈ હતી અને એમાં આટાસાટામાં એની સગાઈ થઈ હતી અને પછી 3 મહિના પછી એમની સગાઈ તૂટી ગઈ હતી और પછી છેલ્લા એકાદ વર્ષ પહેલા એ બંને ફરીથી કોન્ટેક્ટમાં આવ્યા। એને ફેસબુક થી એને એકબીજાને વાત થતી હતી और થોડા વખત પછી જે ફરિયાદી જે છે જે પટેલ એ છોકરીને બ્લોક કરી દીધી હતી और બ્લોક કર્યા પછી આ છોકરી એને સંપર્ક કરવાની કોશિશ કરી હતી। પછી એના હસબન્ડને ખબર પડી કે છોકરી એને જોડે સંપર્ક કરે છે, તો છોકરી એને બધી વસ્તુ બતાવી હતી અને પછી છોકરી અને એનો હસબન્ડ બંને મળીને અહીંયા રેકી કરવા આવ્યા હતા और રેકી કરવા 2 દિવસ પહેલા પણ આવ્યા હતા, પણ તે વખતે એવો મળ્યો નથી। એને આગલા દિવસે 2 દિવસ પછી જ્યારે મળ્યો હતો તેમને એવું લાગ્યું હતું કે જે ત્યાંથી ભાગી જશે, તો આ જે અલ્ટો ગાડી લઈને આવ્યા હતા और એને પાછળથી ભટકાણ્યા અને એને પછી આ જે રિંકુ જે છે જે એની એક્સ મંગેતર હતી એ છરીના એના ઉપર ઘા કર્યા હતા। એના ઉપર ટોટલ 3 ઘા કરવામાં આવ્યા હતા और ખરેખર મારવાના ઈરાદેથી બંને આવ્યા હતા और એને પૂછપરછમાં એને બાકી બધા એવિડન્સીસને આધારે અમે કોર્ટમાં રિપોર્ટ કરેલી છે અને એની બીએનએસ ની કલમ 109(1) અને કલમ 60 નો એમાં જે એડ કરવામાં આવ્યો હતો અને એ બંને કલમ છે જૂની જે કલમ 307 અને 120(b) ને કરસ્પોન્ડિંગ છે और અત્યારે બંને પોલીસ કસ્ટડીમાં છે और એને આજે જે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ક્યાં ભાગી ગયા હતા બંને આ રીતના હુમલો? એ બંને જે જુદા જુદા જે પહેલી મહેસાણા ગયા હતા, મહેસાણાથી પછી ત્યાં ભરૂચ વહી ગયા હતા જંબુસર બાજુ, અને પછી એની ફેમિલીને પૂછપરછ કરતા અને અમે અમારા બાતમીદારોને આધારે આ માહિતી મળી કે એ વૈષ્ણોદેવીથી પસાર થવાના છે, તો ત્યાં અમારી ગાડી વોચમાં હતી और એને વૈષ્ણોદેવીથી ત્યાં ઉપાડવામાં આવી। મુખ્ય કારણ એવું શું બન્યું હતું કે પતિ પત્ની આમ હત્યાનો પ્રયાસ કર્યો? આમાં ખરેખર જે છે એના જે એનો જે ફરિયાદી અને આ જે આરોપી જે છે રિંકુ, એ બંનેના સંબંધ હતા और એ સંબંધ હતા તો એ સંબંધની ખબર એના હસબન્ડને પડી और તે વખતે પછી જૂની એને હસબન્ડને આખી સ્ટોરી કીધી કે અમારો 13 વર્ષ પહેલી એમને જોડે સગાઈ થઈ હતી और મને અત્યારે હેરાન પરેશાન કરે છે। ખરેખર તો જો એના જ્યારે આ છરી મારી હતી એનો જે ઉદ્દેશ્ય એવો હતો કે એને अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद ग्रामीण के वीरम गांव में साड़ी व्यापारी से तकरीबन 17 लाख रुपए से ज्यादा की साइबर धोखाधड़ी करने वाले आरोपी को गिरफ्तार किया गया। आरोपी ने ड्रीम 11 में निवेश कर 40 से 50% रिटर्न का दावा कर व्यापारी जतिन मगनानी से ठगी की। वीर मगाम पुलिस ने हरियाणा के मोहम्मद कैफ मेवू को गिरफ्तार किया और उसके पास से तकरीबन 4.5 लाख रुपए की रकम भी बरामद की है। आरोपी ने सोशल मीडिया पर ड्रीम 11 पेज बनाकर लुभावने विज्ञापन और फर्जी नंबरों से लोगों को झांसा देकर पैसे ऐंठे। पुलिस अब ये जांच कर रही है कि कितने और लोगों से इस तरीके की ठगी की गई है।
એક અમારી એક વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ जो है હરિયાણાના નૂ જિલ્લાથી जो है એક આરોપી મોહમ્મદ કેફને પકડીને લાવી છે. મોહમ્મદ કેફ જે છે આ અમારા એક નવેમ્બર 2024માં એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાનો આરોપી છે. ગુનાની વિગત એવી છે કે जो है આ એક જતીનભાઈ મગનાની કરીને વિરમગામમાં સાડીના વ્યાપારી છે और એ માર્ચ 2024ના મહિનામાં લગભગ ફેસબુક જોતા હતા और તે વખતે જે બધા આઈપીએલ અને તમામ પ્રકારના ક્રિકેટ મેચો ચાલતા હતા और તે વખતે એના ફેસબુક પેજ ઉપર એક ડ્રીમ 11 ડ્રીમ ટીમ કરીને એક લિંક પોપઅપ થયો હતો. એ લિંક ઉપર ક્લિક કરતા એક ફેસબુક પેજ ખોલાયો और એક ફેસબુક પેજ ઉપર એમાં આ રીતે ક્લેમ કરવામાં આવ્યો હતો કે તમે 399 રૂપીસનો અગર સબસ્ક્રિપ્શન લેશો તો અમે તમારી ટીમ બનાવવામાં મદદ કરી और આ ટીમ જે છે આ ખરેખર આ એવી ટીમ હશે જેમાં જીતવાની શક્યતા બહુ વધારે છે और જ્યારે તમે જીતી જશો તો એનો સર્ટેન કમિશન જે અમારી પાસે આવશે. પછી એના ઉપર એક વોટ્સએપનો એક લિંક હતો. એ વોટ્સએપના લિંક ઉપર ક્લિક કરતા પછી આ જે આરોપી જે છે એ આરોપી જોડે આ ફરિયાદીની વાત ચાલુ થઈ और ધીરે ધીરે જે સૌથી પહેલા એને 399 રૂપીસ નાખ્યા હતા और એને આધારે એને એક ટીમ બનાવીને મોકલી હતી કે આ તમારી ડ્રીમ ટીમ છે, અમારી જે બેસ્ટ ટીમ છે और એને જીતવાની શક્યતા 100% છે. તો પછી એને જ્યારે થોડી વખત પછી એમને એક સ્ક્રીનશોટ મોકલ્યો કે તમે તમારી આ જે ટીમ છે આ 3.5 લાખ રૂપિયા જીતી ગઈ છે और એમાંથી લગભગ અમારો 50% જેવું કમિશન છે તો તમે 50% પહેલી અમારા અકાઉન્ટમાં નાખ્યું. આ રીતે કરતા કરતા એને ફરીથી વધારે પૈસાનો ફેલાવ્યો. એને છેલ્લા જે એને પાસે એને કીધું કે તમે 25 લાખ જીતી ગયા છો. એને ત્યાં સુધી જે ફરિયાદી જે છે લગભગ 17.5 લાખ રૂપિયા એને ખાતામાં નાખી દીધા और પછી એને ખબર પડી કે એને જોડે ફ્રોડ થઈ ગઈ છે और પોલીસમાં જાણ કરવામાં આવી. અમારી ટીમ જે છે છેલ્લા 3 મહિનાથી એને જે ઘણી બધી રીતે ટેકનિકલી એને ટ્રેસ કરતી હતી. એ ફાઇનલી એમને અમે નૂ જિલ્લામાં એને માણસને ટ્રેસ કરવામાં આવ્યું और ત્યાં અમારી ટીમ જ્યારે પહોંચી હતી ટીમમાં અમારા જે એક પીએસઆઈ એમડી જયેશવાલ એને અમારા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર કાળુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મુકેશ સોમાભાઈ અને અમારે હોમગાર્ડના ચેતનભાઈ કરીને છે. એ ચારો લોકો ટેકનિકલ કામ પણ કર્યો હતો અને ચારો લોકોની ટીમ ત્યાં પહોંચી હતી और ત્યાં પહોંચીને ત્યાં ગામમાં ગઈ તો ત્યાં એક મયત એની ચાલતી હતી. તો ત્યાં મયતમાં બેસી ગયા હતા. મયતમાં ત્યાં બેસીને જે એની તમામ પ્રકારની માહિતી ભેગી કરી. તો પછી એને પછી જે અમે ત્યાંની લોકલ પોલીસની પણ છે હું ત્યાંના એસપી સાહેબ જોડે વાત કરીને ત્યાંની લોકલ પોલીસની ટીમની પણ મદદ લેવામાં આવી और એને આધારે જે પૂરો ઓપરેશન પૂરું પાડવામાં આવ્યો અને એનાથી અત્યારે 4.5 લાખ રૂપિયા જેવા ટોટલ. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट. फिलहाल के लिए गुजरात बुलेटिन में बस इतना ही. देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत.